સુરતમાં છેલ્લા ઘણા સમયથી નકલી ડોક્ટરોની હાટડીઓ ધમધમી રહી હોય, જેની સામે પોલીસે પણ ઝુંબેશ શરૂ કરી દીધી છે। છેલ્લા 2 મહિનાથી સુરત પોલીસ દ્વારા ચાલી રહેલી આ ઝુંબેશમાં ઈચ્છાપુર પોલીસે પણ વર્કઆઉટ કરી 3 ઊંટ વેદોને પકડી પાડ્યા હતા। ઈચ્છાપુર પોલીસે અલગ અલગ વિસ્તારોમાં મેડિકલ ઓફિસરને સાથે રાખી દવાખાનાઓ ખોલી તબીબી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરનારા 3 તબીબો, જેમાં મૂળ પશ્ચિમ બંગાળના કોલકાતા, હાલ મોરા ટેકરા ખાતે ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા લક્ષ્મણ પ્રફુલ્લ સરકાર, મૂળ પશ્ચિમ બંગાળના કોલકાતા, હાલ મોરા ટેકરા ખાતે સ્ટાર રો હાઉસમાં રહેતા ગોવિંદ પ્રભાત હલદાર અને મૂળ પશ્ચિમ બંગાળના નાડિયાનો અને હાલ મોરા બજારમાં ભગુભાઈ શોપિંગ સેન્ટરમાં રહેતા રમેશ નકુલ મંડલને ઝડપી પાડ્યા હતા। આ ત્રણેય પાસે કોઈપણ પ્રકારની સક્ષમ ડિગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી લાયસન્સ કે આધાર વગર દર્દીઓને સારવારના નામે એલોપેથી દવા આપતા હતા। પોલીસે દવાખાનામાંથી દવા થતા મેડિકલ સરસામાન મળી 13,000થી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ મામલે ઈચ્છાપુર પોલીસમાં ત્રણેય સામે અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે।